સો ગુડ મોર્નિંગ ગાઈઝ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર. સો ગાઈઝ, હું મસ્ત ફ્રી થઈ ગઈ છું અને હવે બસ ઘરનું કામ નીચે તો બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. ઉપર ધવલ સૂતા છે આરામથી, તો મેં કીધું એને સુવા દો. આજ તો સન્ડે છે અને રાતના લેટ સુધી જાગતા હતા. સો મેં કીધું આરામથી એને ઉઠાડવા જઈશ અને બાકી બધું. ધવલ, નાસ્તામાં હું ખાવું અત્યારે? પછી તમે ઉતારે જો, ખાલી એટલું જ પૂછો. એવી તમે શું કઈ બનાવું સાંભળો જ ને? હે જો, પરોઠા ખાવા, પૌવા ખાવા, ઉત્તપમ ખાવા, પછી પુડલા ખાવા, પુડલા ઢોકળા ખાવા. હું પણ એક વસ્તુનું નામ આપું નહીં, પછી તમે ઉતારો, હું તમને ઉઠાડવા જ નહીં આવું. ગમે એ નહીં ધવલ, એક ધવલ પ્લીઝ ધવલ, ગમે એક તો કહું, પણ એ બનાવું તો મને શું ખબર પડે તમને શું ખાવું? તમને બધું ભલે ભાઈ. સો ગાઈઝ, મેં ધવલે પૂછ્યું, પણ હવે હે ને એ ફૂલ નીંદરમાં છે એટલે એ હરખું આન્સર નહીં આપે કે શું ખાવું આ ને તે એમ. તો પણ એણે કીધું પરોઠા બનાવી નાખતો. અત્યારે બસ હું મસ્ત પરોઠાનો લોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો છે અને બસ હવે એને હું ફરીથી હમણાં ઉઠાડવા જઈશ. એટલે પછી શું કે શું હજી તો સુવા દઈશ. આજે સન્ડે છે તો મેં કીધું ભલે ને આરામથી સૂતા, કારણ કે બાકી રોજ તો વહેલું ઉઠવાનું હોય એટલે વહેલું કંઈ ફાડી નથી મારતા. ભલે એ 8:30-9 વાગે જ ઉઠે, આજે 11 વાગે ઉઠશે. તો વહેલા હું અત્યારે તો મારે છે ને આજે વહેલા સવારના ટાઈમે આ મકાઈનું શાક બનાવવાનું, મીન્સ બપોરે મેં સવારના જ બનાવી નાખી. આજે તો ટિફિન નથી લઈ જવાનું એટલે બપોરે કરવાનું છે. તો પછી એ કેન્સલ રાખ્યું અને વિચાર્યું કે હવે સાંજના ટાઈમે મકાઈ પનીર મિક્સમાં કંઈક બનાવશું. તો અત્યારે હવે મને શેનું શાક બનાવવું એ પણ વિચારવા જેવું છે, એટલે હમણાં હું એ તૈયારી કરીશ. અને બાકી તો બસ હવે હું ધવલ માટે થોડી વાર પછી પરોઠા બનાવવાની બાંધી રાખ્યો છું. પરોઠાનો હવે બસ દડાપીટ તમારે હોય જો, એ તમારે પહેલેથી છે. હવે આને આપણે રાખી દઈએ અને પછી હવે જઈએ છે. કોઈને ઉઠવું હે કે નથી ઉઠવું? ગઈશ પહેલા આપણે પંખો બંધ કરી દઈએ. મણા થાવ મણા. ધવલ 11 વાગ્યા હજુ શું? તો હું પાછી વહી જાઉં? હું હવે નથી જવાની. તમે શું કીધું તો હું કાલે તને ઉઠીને ટાઈમ આપીને તારી આગળ પાછળ જ ફરી. તો હાલ હું પરાઠા બનાવવા જાઉં, તમારી પાછળ આવો. દવાલ બસ ને હવારમાં ખીજાવાનું ના યો. તો પછી મને મજા ના આવે, પછી હું પાછી રહી આવી જાય. ઉઠો નહીં ધવલ, ઉઠવું કે નહીં? નથી ઉઠવું? ઉઠવું? થાકી જાઉં ધવલ તમને ઉઠાડી ના. હવે તો હું ઉઠવું કે આમ પગથી તમને સીપી નાખું? ઉઠવું કે નહીં? ઉઠવું કે નહીં? गौर से देखिए गाइस, ये भोले से शख्स को. ઉઠવું કે નહીં ધવલ? ગાઈઝ, એના અત્યારે હું રીસાણી. હું જ્યારે રીસાણે એટલે ખૂણામાં બેસ જાઉં. અમારું રોજનું રૂટીન. હવે મને રીસાવાનું તો ખબર નહીં, મારા ખૂનમાં છે એમ ભણેલું. તો પેલા મને રીસાવું તો જોઈએ. તો છાની મને રીસાઈ જાઉં ને એટલે કોઈ સાથે વાત ના કરું કે બોલું નહીં, અને આવી રીતે તૂટલું વળીને બેઠ્યો. એટલે સવારમાં પહેલાં ધવલ મનાવવામાં મને અડધી કલાક કાઢે, પહેલાં હું એને ઉઠાડવામાં અડધી કલાક. આમ નામ જિંદગી વહી જાય ભાઈ. હવે તમે શું કીધું તું કે રવિવાર આખો દિવસ હું તારા ભેગો જ રહી, તો પછી તમે અત્યારે 11 વાગે તો ઉઠ્યા. હવે એટલી કલાક વેસ્ટ ગઈ કે હું જો કોઈ દી જોઈ નથી. બસ હવે 12 મને મારવો ને ખબર હતી. નથી આવું, હું નથી આવવાનું. જાઉં. હવે બસ આપણા સંબંધ અહીંયા સુધી ના જતા. હું રિહાણીથી ત્યાં નથી આવવું. નાસ્તો દે પછી જે કરું નથી દેવું. નાસ્તો પૂછવા માટે આવી ને તોય તમે હોશિયારી મારતા હતા કે જે બનાવવું એ બનાવી નાખ્યું. હું પૂછ્યું મને નથી આવું. જાવ. નથી આવું.
મેં છે ને ગઈ બધું રેડી રાખ્યું છે. થોડુંક એક્સ્ટ્રા લોટ છે એટલા જ ધવલ નહીં ખાઈ છે. ક્યારેક એને વધારે ભાવે ને ખાઈ જાય તો. સો ગાઈસ રેડી થઈ ગયું છે. હવે ધવલને હું નાસ્તો કરવા માટે બોલાવું. હે મન નથી કરો તમે પેલા બેસી જાઓ પછી. હાલો હાલો ફટાફટ. જેને ધવલ ટીવી જોતો હોય તો નાસ્તો કરવાની ટેવ છે તો પછી મેં કીધું મારી પાસે એટલો ટાઈમ ના રહે કેમ કે થેપ છે ને મસ્ત અખતરો કરવા જઈ રહી છું. પેલા હે ને આમાં સોસ લગાવી દેવાની. આ સોસ પડી ગઈ. પેલા આમાં સોસ લગાવી દેવાની પછી એનામાં મકાઈ નાખવાની. પછી આનો રોલ બનાવી નાખવાનો. આવી રીતે એક હાથે ભાઈ બધું નહીં થાય એટલે હું મસ્ત પછી બનાવીને પછી ખાઈશ. એવું વખત આપણે નવી ટ્રાય કરી. તમે ઓલું સસલું કેમ હોય ને આમ કરવાનું મન થાય એમાં થાય. ધવલ અત્યારે નાસ્તામાં હું બનાવું. સોરી નાસ્તામાં નહીં જમવામાં હું બનાવું. મગજ ઉખડી ગયો એટલે તમારે એક હાટું નહીં અમારી અમે બીજા બાકીના ઘરમાં 3 સભ્ય રહીએ છીએ એકચ્યુઅલમાં ખબર. પણ હું તમને ઓપ્શન આપું એ તમે એમાંથી એક સિલેક્ટ કરો. અત્યારની તો મને ભૂખ તો છે નહીં તો આપણે 2 વાગે તો જમશું તો ખરા ને. હા તો હું ખાવું હું તમને ઓપ્શન આપું. જો પેલા ઓપ્શન એ ગવાર ભીંડા બટેટા રીંગણા મિક્સમાં સેવ ટમેટા ફૂલકોબી અને મિક્સમાં ટમેટા ને એ સબ્જી એ ગ્રેવીવાળી. રીંગણા બટેટા વટાણા બટેટા એમ મને ન ભાવે તો હું વિચારતી હતી કે રીંગણા બટેટાનું જ કારું. હેલું ને હેલું હોય ને શાક આવતી વધારે ઓલા બહુ માથા પીટવાય. તમે મારા દિલની વાત કહી દીધી કેમ કે રીંગણા બટેટામાં ટાઢો રોટલો સોડીને ખાવાની કેવી મજા આવે. તો રોટલા હમણાં ઘડી નાખો કે મોઢાકથી ઘડું કયો ને. હમણાં ઘડું કે પછી ઘડું? હમણાં પછી તમને ગરમ રોટલો ભાવે? હમણાંની વાત નથી 2 વાગ્યાની વાત છે. 2 વાગે તો હશે ને હજી તો 11 થયા 11:15 થયા. બોલો ના ના તો પછી હું નહીં બોલ્યું. ધવલ સગાઈ ધવલ અત્યારે આંખો ચોડે છે. વોટ હેપન ધવલ? વોટ હેપન ધવલ? સો ગાઈઝ હું અત્યારે બધું બપોરનું કામ પતાવી અને મસ્ત ફ્રી થઈ ગઈ છું. અત્યારે 3 વાગ્યા છે. એટલે આજ તો શું સન્ડે હોય ને એટલે ધવલ ઘરે હોય ને એટલે ટાઈમ જે ટાઈમે અમે રોજ ફ્રી થઈએ ને એ ટાઈમે ફ્રી ના થઈએ. આજે બપોરના શું શાક ને રોટલા ને બનાવવાના હોય બાકી અમારે બધું સવારના કમ્પ્લીટ થઈ જાય એટલે અમે વહેલા ફ્રી થઈ જઈએ. તો આજે હું હમણાં છે ફ્રી થઈ 3 વાગે અને મેં બસ અમારું બેડશીટ ને એ બધું મારે ચેન્જ કરવાનું હતું એટલે આજ સન્ડે છે તો મેં કીધું બધું ચેન્જ કરી નાખું. તો એટલે વાળમાં તેલ બેલ નાખી દીધું છે અને હવે બસ આજ સાંજે શાયદ અમને મેરેજમાં જવાનું છે. ત્યાં દાંડિયા રાસ ને એવું કંઈક છે અને એટલા માટે મેં કીધું તેલ લગાવી લઉં ને વાળમાં તો પછી શું કે રાતના ધોવામાં વાંધો ના આવે. વ્યવસ્થિત ધોવાઈ જાય ને તો વ્યવસ્થિત વાળ થઈ જાય. હમણાં મારા વાળ એમ બહુ ખરાબ થઈ ગયા તો પછી એટલા માટે જ મેં અત્યારે તેલ વગેરે બધું નાખી લીધું છે અને હવે બસ થોડી વાર આરામ કરી લઉં. થોડીક વાર સૂઈ જાઉં ને એટલે પછી જે પણ રેગ્યુલર કામ હશે 4 વાગ્યાથી બધું કરીશ. સો તમે જોડાયેલા રહેજો. ઓકે ગાઈસ. નહીં મારું એમ નથી લેવું તું હું રિયલી નારાજ રહી. એમ પણ નથી. આને બંધ કરો ટીવીને. ષડયંત્ર કરીને જાઓ ને મારે એટલે ષડયંત્ર આજ આરી જાઓ મેં જાઓ તથાસ્તુ. મેં સારી જાઓ એટલે ઈ મને મારે ગાય તો મારે પર ઘરેલું હિંસા કરે. પેલા આ ખાનું બંધ કરી દો. પેલા એ ચાલુ કરી દીધો. તમે જોઈ શકો કેટલા વાગ્યા 5 અને હવે કરીએ પોતું અહીંયા
અત્યારે હે ને હું આ બેઠું પોતું કરું, બાકી પછી ઊભા પોતામાં હાલો હું કરી લઉં. કે ગાઈઝ મિત્રો, સો ગાઈઝ હે ને હમણાં તો આ ઉનાળામાં પીપળાના પાન એવા ખરે છે, એટલે આખું ફળિયું પીપળાના પાનથી ભરાઈ જાય. એટલે રોજ 2 ટાણા વાળીએ ને તોય હતું એવું ને એવું. એટલે અત્યારે સાંજના ટાઈમે અહીંથી ફરીથી વાળી લઉં. એમ તો સાંજ તો હજી આમ તો ના કહેવાય, હજી તો 4:30-5 જેવું થયું. એટલે બસ જો એ સાફ સફાઈ કરું છું, ઘરે એકલી જ છું, બીજા કોઈ છે નહીં. એટલે મેં કીધું વિડીયો એ બાને લઈ લઉં, બાકી પછી ના લઉં. એ બધું કામ ધંધો કરતા હોય ત્યારે આપણે ના લઈએ. એટલે ઘણા લોકો બિચારા કહે છે કે બ્લોગ એટલે તમે A to Z રૂટીન જે પણ કાંઈ કરો છો એ બધું લ્યો ને દીદી પ્લીઝ, આ તે વોટ એવર. બટ ના ભેગું થાય તો પણ ટ્રાય કરતી હોઉં. જ્યારે મને મેળ આવે ને ત્યારે હું બધાની ઈચ્છાઓ પૂરી કરતી જ હોઉં કે હાલો ને હવે લઈ લઈએ સીન, અને બધાને જોવાની ઈચ્છા છે કે હું શું કરું રેગ્યુલર રૂટીન. આ તો હું જે કામ બતાવું ને તો માંડ મારું આજનું 20% કામ છે, બાકી 80% કામ તો વિડીયોમાં આવે નહીં, કારણ કે એટલો ટાઈમ જ ના હોય. સો તમે હે ને જોડાયેલા રહો, બાકી કાંઈ કહેવા નથી માગતી. ચાલો લીંબુ પાણી પીવા. હું હવે થાય કે હવે કેટલા વાગ્યા ખબર? હવે 5 કહેવાય ને એટલા થયા ને. હવે બસ હું ફ્રી થઈ ફિલહાલ. સો ગાઈઝ આજ મને પનીર મકાઈનું શાક બનાવવાનું છે, તો પછી એના માટે બસ આજે નોર્મલ જે મસાલા હોય હું એ જ એડ કરું. એક્સ્ટ્રા બહુ હેવી નથી યુઝ કરતી. હેવી મીન્સ કે મને ભાવે નહીં ને એવો યુઝ નથી કરતી. અને બસ એમ પેસ્ટ આદુ લસણની ને મરચાંની બધું એડ કરી અને શાક બનાવી નાખ્યું છે મેં. અને મકાઈ એડ કરી દીધી છે. પછી એમાં એને ટેસ્ટ લાવવા માટે મને માખણ એમ મસ્ત લાગે, એનો ટેસ્ટ બહુ સ્વાદિષ્ટ હોય, ક્યારેક ટ્રાય કરજો. તો બસ એ બધું બનાવીને શાક થઈ ગયું છે રેડી. તમે મારે મેરેજમાં જવાનું છે એટલે થોડુંક વહેલા જ રોટલા ઘડવાનું શરૂ કરી દીધું, કારણ કે પછી એને મને પાછળથી બહુ ટાઈમ લાગે. ક્યારેક મેન શેનો ટાઈમ લાગે ખબર? મને સાડી પહેરતા બહુ પ્રોપર રીતે નથી આવડતી, તો સાઈડ પહેરવાની થાય ને તો એવું લાગે. અને બસ બાકી તો એમ જ નોર્મલ, બાકી ડ્રેસ હોય તો એટલું બધું ના લાગે. અને હજી મને હેર વોશ પણ કરવાના બાકી છે, તો હેર વોશ પણ કરવા પડશે. એટલે આજે હું 6:30 વાગ્યાની રોટલા ઘડવા બેસી ગઈ. આમ રોજ હમણાં ઉનાળો શરૂ થઈ ગયો ને, આમ તો ગરમી બહુ હોય એટલે 7 વાગે ઘડતી હું, પણ આજે થોડુંક વહેલું અડધી કલાક. અને એમ અમારે વહેલા જ જમી લે એટલે હાલે. પછી હું ફટાફટ રેડી થઈ જાઉં, બાકી પછી લેટ હોય ને તો મજા ના આવે. અને તમારા સાથે વિડીયો ઉતારવાનું હોય. એક તીરે મારે કેટલા નિશાન આંકવાના હોય. રોટલા તો થઈ ગયા, પણ આવડી ગરમ કંઈ થાય એ જ કંટાળ. બધાને ખબર રોટલામાં સ્ટાઇલ અલગ અલગ હોય, બધા અલગ સ્ટાઇલ ગમતા હોય. અમુકની સ્ટાઇલ મને બહુ ગમે છે ને. મને મારા ભાભી અને ભાવિકા એ મસ્ત રીતે મસ્ત સ્ટાઇલથી રોટલા ગળામાં કંઈક અલગ રીતે આમ કરે ને તો મસ્ત રોટલો થઈ જાય. હું તો આમ કરું, એ આમ કરે. એમ જાતા ને એ આમ થઈ ગયા છે. અમુક લોકો એવી રીતે કરતા હોય. બધાની સ્ટાઇલ અલગ અલગ હોય ને. મારી સ્ટાઇલ નોર્મલ હોય, આમ એટલું બધું પ્રોફેશનલ રીતે ના કહેવાય. એ મસ્ત રીતે ઘડે, પેલા મોટી બાઈ ઘડતી હોય ને એવી રીતે. રોટલા ઘડવાની પણ પર્સનાલિટી હોવી જોઈએ ભાઈ. હલો તો બાકી પછી ઉતારશું. ઓકે, જોડાયેલા રહો. બીજું કોઈ મને સોફો લઈ નહીં દે. રિમોટ પડી ગયું. મોઘું પડ્યું તમને. અહીંયા ખાઈને કાગળ રાખવાના. અહીંયા
સાથે ષડયંત્ર કરીને રમવા ગયા ને એટલે હારી ગયા. અલ પત્ની સાથે ખોટું બોલીને જવાય ક્યાંય? હા એમ તો એની પરિણામ હાર જ હોય. હું હાર, તમે હારી ગયા ને એટલે મને મજા જ આવે. હા ગાઈસ, ધવલ હારી ગયા ને એટલે એ જોઈને મને મજા જ આવે. એટલી ખુશી તમારી જીતમાં ન હોય જેટલી મને તમારી હારમાં હોય. કારણ કે હારી જાય ને માણસ તો જ ઘડાય. મારે જે ઘડવા ધવલ તો નાખો દીધી મળી રાખો ને તો તમને બચ્ચા ચાલતી છે ને કે છોકરો ડાયો નહીં છે. આ જો ઘરેલું હત્યા ને હિંસા કરે. અહીંયા પણ માનું આવે જવું ને પછી મુરણિયા. એ ચોરવાઈ ગઈ ધવલી ઘૂંઘટ કાઢી ગઈ. એક સ્માઈલ કર દો તો હવે વિડીયો એન્ડ કર દો. હું ફાઇનલી થઈ ગઈ છું ફ્રી. રોટલા ઘડી રાખ્યા છે. મારા સાસુએ જમી લીધું છે. ધવલનું અને મારું પપ્પાનું 3નું બાકી છે. મને અત્યારે બિલકુલ ભૂખ છે નહીં અને હવે મને પેલા છે ને નાહવા જવું છે. કારણ કે મને છે ને આ વાળ ને ધોવા છે ને તો એ ખબર નહીં ક્યારે સુકાશે. તો મેં કીધું હમણાં જલ્દી 7 જેવું થયું છે તો નાહી લઉં, વાળ ધોઈ નાખું અને પછી છે ને સાડી વગેરે શાયદ પહેરવાનું થશે એટલે મને વાર લાગશે. તો તમે અત્યારે છે ને હું અત્યારે આ જે વ્લોગ છે ને એનો એન્ડ અહીંયા કરું છું. આઈ થિંક ટાઈમ રહેશે ને તો પાર્ટ 2 કરીશ. બાકી પછી અત્યારે ફાઇનલી એન્ડ કરું બિકોઝ વિડીયો છે ને બહુ લોંગ થશે. તો પછી અમુક લોકોને જોવું બોરિંગ થાય હે ને. મને હું ખુદ પર્સનલી મને હે ને વધીને 15 મિનિટનો વ્લોગ જોવો ગમે કોઈકનો. બાકી પછી વધારે લોંગ હોય તો ના ગમે. સો છે ને હું બધાને ધ્યાનમાં લઈને હવે વ્લોગનો એન્ડ અહીંયા કરું છું. અને બસ તમે બધા હસતા મસ્ત મજામાં રહો અને મારા વિડીયો જોઈને તમે ઓર હસતા રહો. કારણ કે આપણે કોઈકની ફેસ ઉપર સ્માઇલ લાવીએ ને એ ઈશ્વરે આપણે મોટો આશીર્વાદ આપે ને એના જેવું છે. તો હું તમારા ફેસ ઉપર કંઈક ને કંઈક કારણોસર સ્માઇલ લાવી શકું ને તો એ મારા માટે એક આશીર્વાદ સમાન જ છે. સો જોડાયેલા રહેજો, હંમેશા આવી રીતે હસતા રહેજો. ઓકે ગાઈઝ, રાધે 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 રાધે. જય દ્વારકાધીશ.